નમસ્કાર, હું છું એન્કર અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ સ્નેપ ચેનલ. ન્યૂઝ સ્નેપ ચેનલમાં દર્શક મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે. સુરતના વનિતા વિશ્રામ સ્થિત શિવગોરી હોલ ખાતે રિમ્પલબેન જરીવાલા સંચાલિત રીમ ફિટ એન્ડ ડાન્સ સ્ટુડિયો દ્વારા આયોજિત રીમ ફિટ્સ સિઝન 5નો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ વર્ષે આ ઇવેન્ટે સફળતાપૂર્વક પોતાના 5 વર્ષ પૂર્ણ કર્યા છે, જે આયોજકો તેમજ ભાગ લેનાર તમામ માટે ગૌરવની બાબત છે. રિમ્પલબેન જરીવાલા માત્ર એક ડાન્સ ટીચર જ નહીં, પરંતુ તેઓ એક સફળ જીમ ટ્રેનર, યોગા ટીચર અને ઝુમ્બા ઇન્સ્ટ્રક્ટર તરીકે પણ જાણીતા છે. છેલ્લા 5 વર્ષથી તેઓ બાળકો, મહિલાઓ અને યુવાઓમાં ફિટનેસ, આત્મવિશ્વાસ અને સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપવાનું કાર્ય કરી રહ્યા છે. કાર્યક્રમમાં અંદાજે 50 જેટલા બાળકોએ તેમજ 20 થી 25 જેટલી મહિલાઓએ વિવિધ કલાત્મક, મનોરંજક અને સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. ભાગ લેનારાઓએ પોતાની પ્રતિભા, આત્મવિશ્વાસ અને કૌશલ્યનું સુંદર પ્રદર્શન કરીને સૌનું મન મોહી લીધું હતું. આ પ્રસંગે સુરતના જાણીતા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ, તબીબો, જ્વેલર્સ, મીડિયા પ્રતિનિધિઓ અને માન્ય મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનોએ કાર્યક્રમની સરાહના કરી હતી અને બાળકો તથા મહિલાઓને તેમની પ્રતિભા માટે શુભેચ્છાઓ પાઠવી હતી. રિમ્પલબેન જરીવાલાના માર્ગદર્શન હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં માત્ર મનોરંજન પૂરતો મર્યાદિત રહ્યો ન હતો, પરંતુ બાળકો અને મહિલાઓને પોતાની પ્રતિભા રજૂ કરવા માટે એક ઉત્તમ મંચ પૂરું પાડ્યું હતું. કાર્યક્રમ દરમિયાન આનંદ, ઉત્સાહ અને સર્જનાત્મકતાનો અનોખો માહોલ જોવા મળ્યો હતો. આ રીતે રીમ ફિટ્સ સિઝન 5એ 5 વર્ષની સફરને યાદગાર બનાવી આગામી વર્ષોમાં વધુ ભવ્ય આયોજન માટે નવી પ્રેરણા અને ઉત્સાહ પૂરો પાડ્યો છે. રિપોર્ટર નૈતિક રેશમવાળા, સુરત. ન્યૂઝ સ્નેપ ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે. હું રિમ્પલ જરીવાલા, ઓનર એન્ડ ડાયરેક્ટર ઓફ રીમ ફિટ એન્ડ ડાન્સ સ્ટુડિયો. આજે વનિતા વિશ્રામ ખાતે રીમ એફડીએસ ઇવેન્ટ સિઝન 5નો કાર્યક્રમ યોજાયો છે, કે જેમાં 50 થી 60 સ્ટુડન્ટ અને 20 થી 25 લેડીઝોએ પાર્ટિસિપેટ કર્યો છે. આ ઇવેન્ટમાં ઇન્ફ્લુએન્સર, ચીફ ગેસ્ટ અને અલગ અલગ સપોર્ટર્સ છે, ન્યૂઝ પાર્ટનર છે, જ્વેલર્સ વાળા છે, ડોક્ટર છે, બધાએ પોતાની હાજરી આપી છે. આ મીડિયા દ્વારા મારો એક જ સંદેશો છે કે આ 2 મહિના બાળકોને હું ફૂલ એન્જોયમેન્ટ કરાવું છું. અને બીજું, હું એક પણ બાળકને નિરાશ કરતી નથી, કેમ કે કોમ્પિટિશન કરે તો બાળક નિરાશ થાય. પહેલો, બીજો અને ત્રીજો નંબર માટે કોમ્પિટિશન કરે. હું કોમ્પિટિશન નથી કરતી. હું મારા બધા જ પરફોર્મન્સને ગિફ્ટ આપું છું. જી, હેલો એવરીબડી, હું અંકિત બોજક છું. હું અત્યારે રિમ્પલબેન તરફથી જે આયોજિત ડાન્સ ઇવેન્ટ રાખવામાં આવ્યો છે વનિતા વિશ્રામમાં, ત્યાં હું અતિથિ તરીકે ઇન્વાઇટેડ છું અને મને અહીંયા આવીને ખૂબ આનંદ થાય છે. જેટલા બી બાળકો પ્રતિયોગિતાની અંદર, ઇવેન્ટની અંદર પાર્ટિસિપેટ કરી રહ્યા છે, એમને હું ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું. આઈ વિશ ધેમ ઓલ ધ વેરી બેસ્ટ. અને આયોજકો છે એમને પણ હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. આપણે એવું કહેવાય છે કે ડાન્સ ફક્ત ડાન્સ નથી હોતો, નૃત્ય નથી હોતું. એ એક ડિસિપ્લિન, આત્મવિશ્વાસ બધાનું સંગમ હોય છે, સમન્વય હોય છે. તો હું એમને મારી શુભકામનાઓ સાથે એમને ઓલ ધ વેરી બેસ્ટ વિશ કરું છું અને હજુ ને હજુ વધુ ને વધુ આગળ વધે એવી મારી શુભકામનાઓ. થેન્ક યુ સો મચ. મારું નામ જયેશ જરીવાલા છે. એકચ્યુઅલી રિમ્પલ મેમનું ઇન્વિટેશન હતું ને મને એટલી ખબર પડી છે કે એમના જે એફર્ટ્સ હતા, એમને જે આ ડાન્સ માટે જે તૈયારી કરી છે, અને એમણે ઘણા ટાઈમથી ઘણી પરિસ્થિતિનો સામનો કરીને પણ ઇવેન્ટને સક્સેસ બનાવવામાં તો બહુ મહેનત કરી છે. તો સ્પેશિયલી હું મારો જે ટાઈમ શેડ્યુલ કાઢીને પણ આ ઇવેન્ટ જોવા હું આવ્યો છું. ને આઈ હોપ કે બધાને આ ઇવેન્ટ ઘણી સારી ગમશે. અને એક એવી આશા છે કે ભવિષ્યમાં જ્યારે પણ રિમ્પલબેન આવી કંઈક ઓર્ગેનાઇઝ કરે તો એમને સપોર્ટ આપવો જોઈએ, કારણ કે આજે એમને સપોર્ટ મળશે તો ભવિષ્યમાં એક સારું મુકામ અને સારું એક મોટું ઇવેન્ટ પણ એ કરી શકશે. એવી શુભેચ્છાઓ એમને પાઠવું છું. થેન્ક યુ. મારું નામ ચેતના શાહ છે. આજે અહીંયા જબરજસ્ત ઇવેન્ટ છે વનિતા વિશ્રામ શિવગોરી હોલમાં, જ્યાં આગળ રિમ્પલ જરીવાલા, જેમણે અહીંયા રીમ એન્ડ ફિટમાં જબરજસ્ત 5મી સેશન એમનું આ છે. દર વખતે અમે આવીએ છીએ અને અલગ અલગ સ્પોન્સર પણ હોય છે. અને બાળકોને 50 થી 60 બાળકોને ડાન્સ હોય છે, જે ડાન્સ એક એકથી ચઢે એવા છે.
એ ખૂબ જ સારી રીતે પ્રેક્ટિસ કરાવે છે. અમે જ્યારે જોઈએ ત્યારે રિમ્પલબેન સખત મહેનત કરીને બાળકોને ડાન્સ શીખવાડતા હોય છે. એમની કોરિયોગ્રાફી જબરજસ્ત હોય છે, એટલે સ્પેશિયલ અમે એમને સપોર્ટ કરવા આજે આવ્યા છીએ.